તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે આવી ગયા છે પહેલાં કોલેજ. હવે આપણી કોલેજની અંદર ઇસરો દ્વારા એક્ઝિબિશન રાખવામાં આવેલ છે, જેની અંદર અલગ અલગ જે આ મંગલયાન છે અને સ્પેસશિપ છે એવું છે, એનું મોડલ બતાવવામાં આવશે. તો આ અમારી ટીમ તમને રાખેલ છે પાર્કિંગમાં. જે લોકો મહેમાન આવે એ લોકોની ગાડીઓ અહીંયા પાર્કિંગ કરવાની અને એ લોકોને ત્યાં લઈ જવાના. તો ચલો આવી ગયા છે કોલેજની અંદર. કોઈ નહીં મળે, અમે ખાલી આટલા જ જણા પહેલાં. હવે દેખીએ ત્યાં જઈને કોણ કોણ છે. તો અહીંયા અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ આવવાનું ચાલુ થઈ ગયા છે. આ રે આપણું પાર્કિંગ. અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ આવશે અને એ લોકોને જે મોડેલ ત્યાં મૂકેલા છે ને એના વિશે થોડું જ્ઞાન આપશે કે કેવી રીતે કામ કરે, શું છે ઈસરો, મંગળયાન શું છે, એ બધું. આપણે અહીંયા થોડું કામ ખતમ થયા પછી મેં તમને ત્યાં બતાવું કે શું કયા કયા મોડેલ છે અને કઈ રીતનું છે. ત્યાં છે પાર્કિંગ. અહીંયા થઈને એન્ટ્રી થવાની. અમારે જે પેલા મહેમાનોને અહીંયા સુધીનો રસ્તો બતાવવાનો. આમાં તો બધું બંધ છે. જોઈએ હવે કઈથી જવાય છે. કંઈક આ રીતનો મંડપ છે. અહીંયાથી બહાર જવાનું. કોશિશો કે બાદ હमें नाश्ता मिल गया. કોઈ કીધું નહીં પણ નાસ્તો થઈ ગયો છે એમ. બીજા લોકો જ થઈ ગયો. બિચારા પાર્કિંગ વાળાને બોરા હાલ. તો આ છે આપણી પહેલાં કેમિસ્ટ્રી લેબ. એકદમ સજાવટ દેખો ખાલી. આ છે આપણા કાકા, બહુ મહેનત કરે. હાઈ કર દો કાકા. આ લેબને કાલે સજાવી એકદમ ઇમિડિયેટલીમાં. આ આપણે બનાવ્યું છે. સાયન્ટિસ્ટ છે પણ દેખાવામાં લાગતા નહીં સાયન્ટિસ્ટ જેવા. આ પ્રકારે છે કેમિસ્ટ્રી લેબ. હવે જઈએ ઝૂલોજી લેબમાં આપણા મિતેશભાઈ. તો આ પ્રકારે છે કેમિસ્ટ્રી લેબ. કેમિસ્ટ્રી લેબને ડેકોરેટ સેમ 6ના જે છોકરાઓ છે તે કરેલું છે. આ ફિઝિક્સ લેબ. ફિઝિક્સ લેબમાં એ ખાસ ડેકોરેશન કરેલ નથી. આ પ્રકારે છે ઝૂલોજી લેબ. GIS. હ્યુમન ઇવોલ્યુશન. એક આ પ્રાણી સંગ્રહાલય જૂ. આ મધપુડો. આ રેબિટ માટે અને મેડમ છે અહીંના ઝૂલોજીના એ લાવવાના છે પક્ષીઓ. આ બધા આપણા બાયોકેમિસ્ટ્રી. હા આપણો મિત્ર. હેલો કર. આ કિડની આપણી કિડની કઈ રીતે કામ કરે એનું અહીંયા પ્રોજેક્ટ જેવું બનાવવામાં આવે છે. આ ફેફસા. આપણું હૃદય. આ પણ હૃદય. તમે જોઈ શકો છો બિચારો રાત્રે બહુ ઉજાગરા કર્યા એને લીધે ઊંઘમાં છે અત્યારે. મગર. આ કિંગ કોબ્રા. આનું છોકરું છે નાનું અને આના પપ્પા. એવું સમજેલા છે તમે. આ પણ સાપ છે પણ કયો છે ખબર નથી.
ચાત્રણ આ સાપોના મોડલ અને અજગર ગ્રીન એનાકોન્ડા. તો આ પ્રકારે છે ઝૂલોજી લેબ. તમે જોઈ શકો છો કે કેપેસિટી કરતાં ઝૂલોજીવાળા બહુ મહેનત કરી છે ડેકોરેશન માટે. દેખી લીધું ને અહીંયા પણ છે કંઈક આ બાકી છે. આ ઇવોલ્યુશન જે રીતે પહેલાં આદિમાનવમાંથી જે માણસમાં વિકસિત થયા તેના મોડેલ મૂકેલ છે અહીંયા. એના નાના બાળક જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે કેવો હોય છે તેનું આ મોડેલ. આ લગભગ રિયલ છે એવું, પર એને પ્રિઝર્વ કરવામાં આવ્યું છે. આ 8 માસ 8મા મહિનાનું હોય ત્યારે છોકરું કેવું હોય છે એ અહીંયા છે. આ 6 માસ તમે જોઈ શકો છો. પહેલાંથી દેખાડું મેં તમને ગર્ભની અંદર ત્યારે આટલું. આ 3 માસનું, આ 4.5 માસનું, 4.5 માસનું કંઈ દેખાતું નથી ખાસ. પછી આ 5 માસ 5 મહિનાનું હોય ત્યારે આ 5.5 એટલે કે 5.5 મહિનાનું હોય ત્યારે કંઈક આ પ્રકારનું હોય. પછી 6 માસનું, 7 માસનું આ રીતે. 6 માસનું આ પણ 6 માસનું જ છે. આ 8 માસનું, 7 માસનું નથી. આ 9 માસનું. ફાઇનલી આ રીતે તમે જોઈ શકો છો કે શૂન્યમાંથી સર્જન થાય એ રીતનું અહીંયા દેખવા મળે છે. અને આ એક્વેરિયમ અહીંયા જે આપણે એચઓડી છે વોરા મેડમ ઝૂલોજીના, એમનું આ પ્રિય, તેમના ખર્ચે આ વોરા મેડમે અહીંયા મૂકેલ છે. એટલા શોખીન છે એ. અહીંયા થોડા ફોટોશૂટ કરી લઈએ આ લોકોના, પછી જઈએ. હવે તો કોઈ બાકી નથી ખાસ. કેમિસ્ટ્રી છે બીજી, પણ એ કંઈ ખાસ નથી. અમે જઈએ છીએ જે બીજા છોકરાઓ બાકી છે સ્કૂલના, એ લોકોને લેવા માટે. તો આજે જે પ્રોગ્રામ છે તેના વિશે થોડા મિતેશભાઈ આપણને માહિતી આપશે. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે અમારી કોલેજના ઇસરોમાં દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમારી કોલેજના અલગ અલગ સ્ટુડન્ટો અલગ અલગ મિશનયાન છે, ચંદ્રયાન છે, સૂર્યગ્રહણ છે, આ બધું ડિસ્પ્લેમાં અમુક વસ્તુ બતાવે છે. તો આ બધા વિશે જ આજે માહિતી આપવામાં આવશે. ઇસરો દ્વારા કઈ કઈ કાર્યવિધિ થાય છે, કેવી રીતે કાર્ય થાય છે, કેવી રીતે પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, તેના વિશે સંપૂર્ણ માહિતી આજે આ બાળકોને આપવામાં આવશે. ઓકે. સો ફાઇનલી અમને ખાવા મળી ગયું. मुझे नयन भाई कहीं क्या मांगो आ खाओ इसे? बस कुछ नहीं, इस एग्जीबिशन में आए थे लेकिन ये लोग फ्री का खाना ठूस रहे हैं. सब दिखा इसको ये सब ये खुद भी किया. मैंने भी ठूसा है, मैं कहाँ मना कर रहा हूँ भाई. इसने सबसे ज्यादा ठूसना. अभी देखना ये खाएगा, ये भी खाएगा. अरे खाई लिया थोड़ा खावा. मुफ्त का खाना. રિસર્ચ કેવું છે? શું છે આ? શું કરીએ તો આપણે એક્સપ્લેનેશન જોઈ લઈએ. આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે જે 1/10 નો સ્કેલ છે. એટલે આના કરતાં રિયલ લાઈફમાં 10 ગણું વધારે મોટું હશે. હા. જે પૃથ્વીના 400 થી 1000 કિલોમીટરના પરિભ્રમણ કક્ષામાં ફર્યા કરે છે, જે લોઅર ઓર્બિટ છે પૃથ્વીનો. બરોબર. તો આ ફર્યા કરશે અને સાથે સાથે આનું મુખ્ય કાર્ય શું છે કે આ પૃથ્વીમાં આવેલા ખનિજ તત્વો જેમ કે કોલસો, પેટ્રોલ, ગેસ, સોના, ચાંદી વગેરેને આને ડિટેક્ટ કરવાની આના પાસે ક્ષમતા છે. આમાંથી અમારી પાસે 7 છે સક્સેસફુલ છે અને એના થોડા ઉદાહરણ છે સેટેલાઇટના કે રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગી છે સેટેલાઇટ. જેમ કે નેટવર્ક રિલેટેડ જેટલા પણ કામ આપણા શક્ય હોય. 7 હા 14
नयन भाई कुछ समझा सकते हो हमें? कुछ नहीं आता बे, निकलो यहाँ से। તને બેસવા માટે કીધું નથી, ઊભો થતું ખાલી બોલ ને, સમજાય થોડું. મિશન મંગલ સેટેલાઇટ હા સંસ્થાન અને સોલર પેનલનો ઉપયોગ કરી અને એન્ટીના જેવા વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરી સેટેલાઇટ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 5 નવેમ્બર 2013ના રોજ લોન્ચ કરવામાં હતી, જેમાં લોન્ચ વ્હીકલ તરીકે PSLV C-25નો ઉપયોગ કર્યો હતો. અને 24મી સપ્ટેમ્બર 2014ના રોજ તે મંગળ ગ્રહની બાહ્ય કક્ષામાં પ્રવેશ કરે છે. અને ત્યાં આપણે ઉદ્દેશ્ય હતો કે ત્યાંના સરફેસ અને વાતાવરણનો અભ્યાસ કરવા માટે આ મિશન કરવામાં આવ્યું છે. જોરદાર. હું આજે તમને માર્સ વિશે જાણકારી આપીશ કે આપણે પૃથ્વી પરથી આપણે માર્સ સુધી પહોંચ્યા કઈ રીતે. તો પહેલાં તો 5 નવેમ્બર 2013ના રોજ PSLV વ્હીકલ દ્વારા તેને પૃથ્વીમાંથી બહાર છોડવામાં આવ્યું અને ત્યારબાદ 24 સપ્ટેમ્બર 2014ની અંદર તે માર્સના ઓર્બિટરમાં તે પ્રવેશ કર્યું. અને ત્યારબાદ તેનો મુખ્ય હેતુ શું હતો કે આપણે એને મોકલ્યું શા માટે? તો એનો ઉદ્દેશ હતો કે આપણે ત્યાં વાયુ, ત્યાં મતલબ વાતાવરણ છે કે જ્યાં આપણે રહી શકીએ છીએ એ છે કે નહીં તેની જાણકારી મેળવવા મળે, ત્યાં મિથેન વાયુ છે કે નથી એની જાણકારી મેળવવા મળે. તેમજ આ જે કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ છે, 5 મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ જેનો તે આ સેટેલાઇટમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના માટે બે ઉપયોગ ઉપલબ્ધ છે. એનામાં આ એક મસ્ત કલર કેમેરા છે જેના દ્વારા મતલબ આ ફોટો કેપ્ચર કરવામાં આવ્યા હતા. આ ફોટો એના બાજુમાં કે જે મિથેન સેન્સર છે, તો મિથેન સેન્સર એ કે માર્સ પર મિથેનનું વાયુ છે કે નથી, મિથેન વાયુ છે કે નથી તેની જાણકારી. ધન્યવાદ. ખૂબ સરસ. તમને માહિતી ગમી હોય તો કહી દેજો. હા. ઓરેન્જ છે એ સોલિડ ફ્યુઅલ હોય છે અને આમાં સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. હવે જ્યારે આને છોડવામાં આવે ત્યારે આ ને આ અલગ થઈ જાય છે. અલગ થઈ જાય એટલે આ શું કરે, વાતાવરણમાં જે એટમોસ્ફિયર હોય એની સ્પીડ અથવા તો જે વાતાવરણ કેવું છે એ આપણને જાણકારી આપે છે. આ પેરાશૂટ દ્વારા જ્યારે નીચે આવે છે ત્યારે આપણે આની પર સ્ટડી કરીએ છીએ અને તેના દ્વારા આપણે વાતાવરણ કેવું છે તે જાણી શકીએ છીએ. આ બસ છે એની અંદર પણ મોડલ મૂકવામાં આવે છે અલગ અલગ. એ રોકેટ લોન્ચિંગ કઈ ગયું? અહીંયા સેફટીનો પણ પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ કારણોસર આગ લાગે અથવા કોઈને તબિયત ખરાબ થાય તો પણ એને તાત્કાલિક સારવાર આપી શકાય. અહીંયા રોકેટ લોન્ચિંગનું છે પણ અહીંયા કોઈ દેખવા નહીં મળતું, બંધ છે, સ્થગિત રાખવામાં આવ્યું છે તારે. તો આ પ્રકારે છે આપણી કોલેજની અંદર ફંક્શન. હું છે ઉમેશભાઈ? સારું છે, મેનેજમેન્ટ સારું છે. તો આપણો પ્રોગ્રામ અહીંયા ખતમ થવા આવે છે, પણ હવે જે પેલા છોકરા આવે છે એ લોકોને મૂકવા જવા પડશે, એટલા માટે આ લઈ લીધી ચા. હવે જશું પેલા છોકરાને મૂકવા માટે ચા પીને. લે કાઢ નાખ. એનાથી જોઈએ પકડ.
આપણે મૂકી દે ને આગળ ભરી દે. vlog આવશે YouTube પર. અરે આગળ ભરી દે ને યાર. કાકા યુટ્યુબ પર આવી જાઓ. કાકાને ફેમસ કરવાના છે ये हमारे કડાણા હા મારું મોજીલું કડાણા એમ કેવું જોઈએ લોકો. આપણે કેટલા ક્લાસ છે એક ભાગ? તો આ રીતનો હતો આજનો આપણો દિવસ. જો તમને વિડીયો થોડો ઘણો પણ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવા વિડીયો સાથે. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए ही चाहिए, तो लाइक मारो। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।